હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? આજે આપણે ફંક્શનમાં વહેન શબ્દ છે એ કઈ રીતે વપરાય એ શીખીશું. ગઈકાલના વિડીયોમાં આપણે વહેર કઈ રીતે વપરાય એ શીખ્યા. આજે આપણે વહેન કઈ રીતે વપરાય એ શીખીશું. વહેન એટલે સમય, બરાબર? જ્યારે વાક્યમાં સમય આપેલો હોય ત્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ એવું તમારે ઇન્ડિકેટ કરવાનું. સમય આપેલો હોય, ક્યારેક વહેન પણ આપેલું હશે અને ક્યારેક સમય આપેલો હશે. હવે 3 પ્રકારના સમય આપેલા હોય. આપણે ડ્યુરેશન ઓફ ટાઈમ એક પ્રકારનો પેલો આપણે સમજી લઈએ. પહેલાં 3 પ્રકારના સમયની આપણે આપેલી હોય છે, ખાલી જગ્યા અને જોડકા અને વિકલ્પ. એમાં આપેલું ડ્યુરેશન ઓફ ટાઈમ આ એક. તો ડ્યુરેશન ઓફ ટાઈમ આવે ત્યારે હાઉ લોંગ એવો શબ્દ હોય. જો હાઉ લોંગ એવો શબ્દ હોય ત્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. પહેલાં તો વહેન કે જ્યારે વાક્યમાં સમય આપેલો હોય એટલે એ ટાઈમ છે, બરાબર? પછી ટાઈમના 3 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. પહેલું 3 રીતે પૂછાય છે: ડ્યુરેશન ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ અને સ્પેસિફાઈ ટાઈમ. આ 3 પ્રકારે છે એ ટાઈમ પૂછાય છે આપણે જોડકામાં, વાક્યોમાં, વાક્ય પૂર્તિમાં. 3 રીતે પૂછાય છે અને હોય જ છે. આનું એક વાક્ય તો તમને હશે જ. 9 ગુણનું કુલ ફંક્શન પૂછાય, એમાંથી 9 ગુણમાંથી 1 ગુણ આના હશે. એટલે ટૂંકમાં આપણે જેટલા શીખીએ છીએ બધા 1-2 માર્ક્સના હશે જ. ત્યારે તો 9 ગુણ થશે. 3 ગુણના જોડકા, 3 ગુણની ખાલી જગ્યા એટલે કે વાક્ય પૂર્તિ અને 3 ગુણના વિકલ્પમાંથી પસંદ કરી અને લખો. હવે જો ડ્યુરેશન ઓફ ટાઈમ ક્યારે આવે એ આપણે સમજીએ. ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમય. વાક્યમાં હાઉ લોંગ એવો શબ્દ હોય ત્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ છે એ થાય. આ એક. પછી વાક્યમાં સિન્સ એવો શબ્દ હોય એટલે ટાઈમ જ હોય. હાઉ લોંગ હોય એટલે ટાઈમ જ હોય. પણ એના પ્રકાર છે કે હાઉ લોંગ હોય એટલે આપણે ખાલી જગ્યામાં ડ્યુરેશન ઓફ ટાઈમ એવું લખવાનું. જો વાક્યમાં સિન્સ આપેલું હોય એટલે પોઈન્ટ ઓફ ટાઈમ, પર્ટિક્યુલર ટાઈમ, ચોક્કસ ટાઈમ. કા સિન્સ હશે કા સિન્સ વહેન ભેગું હશે. તમારે એક જ શબ્દ યાદ રાખવાનો કયો તો કે સિન્સ. સિન્સ હોય એટલે પોઈન્ટ ઓફ ટાઈમ આવે. આ 2 ઓપ્શન આપેલા હોય આપણે, ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ. તો સિન્સ આપેલું હોય તો તમે પોઈન્ટ ઓફ ટાઈમ લખો તો જ સાચું પડે. તમે ડ્યુરેશન ઓફ ટાઈમ લખો તો ખોટું પડે. એટલે આપણે ધ્યાન રાખવાનું, વાક્યમાં હાઉ લોંગ આપેલું હોય ત્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ, સિન્સ આપેલું હોય ત્યારે પોઈન્ટ ઓફ ટાઈમ અને આ 2 ન આપેલા હોય અને સમય આપેલો હોય ત્યારે સ્પેસિફાઈ ટાઈમ. આ ઓપ્શન આવે. આપણે 2 શબ્દો ચોક્કસ યાદ રાખીશું. કયો શબ્દ? તો કે હાઉ લોંગ. કોના માટે આવે? તો કે પોઈન્ટ ઓફ ટાઈમ માટે આવે. સિન્સ કોના માટે? ડ્યુરેશન ઓફ ટાઈમ માટે આવે. સિન્સ કોના માટે આવે? તો કે પોઈન્ટ ઓફ ટાઈમ માટે આવે. હાઉ લોંગ કોના માટે આવે? તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ માટે આવે. અને બાકીના જેટલા સમયગાળો છે એ સ્પેસિફાઈડ ટાઈમમાં આવે, માત્ર ટાઈમમાં આવે. માત્ર ટાઈમ એટલે શું? લાસ્ટ નાઇટ, યસ્ટરડે, ટુડે, બરાબર? પછી કોઈ બી o'clock, 7 o'clock, 12 o'clock, 8 o'clock, પછી કોઈ બી સાલ, પછી કોઈ બી મહિનો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, મે, એક નામ આપ્યા છે. મંડે, સન્ડે, ટ્યુઝડે, કોઈ બી વારમાંથી, બરાબર? યસ્ટરડે, ટુમોરો, નેક્સ્ટ, એ બધા સમયમાં આવે. પણ એ સ્પેસિફાઈડ ટાઈમ કરશે ખાલી. જો સિન્સ હોય વાક્યમાં તો એ પોઈન્ટ ઓફ ટાઈમ આવશે. હાઉ લોંગ એવું હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. કેટલું લાંબુ તમે ત્યાં રોકાણા તો ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. હું 1 મહિનો રોકાણી, 2 મહિના રોકાણી, અથવા તો હું આ તારીખથી આ તારીખ સુધી રોકાણી, એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો. કેટલા સમયગાળા તમે કેટલું લાંબુ રોકાણા તો સમયગાળો આવે. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ચોક્કસ સમય.
વાક્યમાં જ્યારે સિન્સ આપેલું હોય એટલે ચોક્કસ સમયગાળો આપેલો હોય. સિન્સ મોર્નિંગ એટલે સવારથી કામ કરે છે. સિન્સ જાન્યુઆરી તે જાન્યુઆરીથી કામ કરે છે. સિન્સ નાઇટ તે રાતથી કામ કરે છે. સિન્સ 11 તે 11 વાગ્યાથી કામ કરે છે. એટલે પોઈન્ટ ઓફ ટાઈમ, ચોક્કસ ટાઈમ. અને આ બે ન હોય અને સમયગાળો આપેલો હોય આવો બધો, તો સ્પેસિફાઈ ટાઈમ આવશે. એટલે તમને ઓપ્શન આપેલા હોય, આ એક જ વહેન શબ્દ એવો છે સમયનો કે જ્યારે તમને 3 પ્રકારના પૂછાય છે. બાકી વહેર હોય એટલે સ્પેસિફાઈ, સ્થળ હોય એટલે સ્પેસિફાઈ લોકેશન, વ્યક્તિ હોય એટલે સ્પેસિફાઈ ડિસ્ક્રાઇબિંગ પર્સન, બરાબર. સ્થળ હોય એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પણ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જ્યારે કરવું હોય ત્યારે 3 પ્રકારના સમયગાળાને આપણે યાદ રાખવાનો છે. 3 પ્રકારના સમયગાળા ક્યાં? તો કે પેલું હાઉ લોંગ. ફરીથી સમજાવું. હાઉ લોંગ એટલે ડ્યુરેશન ઓફ ટાઈમમાં આવે. પાકું કરી લેવાનું, જે મેં પાકું રાખ્યું છે. સિન્સ આવે તો કે સિન્સ એમાં આવે તો કે સ્પેસિફાઈ ટાઈમમાં આવે. જોડકા કરી નાખજો. હાઉ લોંગ તો ડ્યુરેશન ઓફ ટાઈમ, સિન્સ તો સ્પેસિફાઈ ટાઈમ, અને બાકીનો બધો સમય છે સિન્સ તો પોઈન્ટ ઓફ ટાઈમ, અને બાકીનો બધો સમય છે એ સ્પેસિફાઈ ટાઈમમાં આવે. હજુ એકવાર, હાઉ લોંગ છે એ ડ્યુરેશન ઓફ ટાઈમમાં આવે, સિન્સ છે એ પોઈન્ટ ઓફ ટાઈમમાં આવે, અને બાકીનો બધો સમયગાળો છે એ સ્પેસિફાઈ ટાઈમમાં આવે. એટલે આટલા વાક્યની અંદર આપેલા હોય ત્યારે ટાઈમ જ આવે. હાઉ લોંગ આપેલું હોય, સિન્સ આપેલું હોય કે સમય આપેલો હોય, એ ટાઈમમાં જ આવે. પણ ટાઈમમાં પાછા પ્રકાર છે. હાઉ લોંગ આપ્યું હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ, સિન્સ આપેલું હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ, અને બાકીનો સમયગાળો જે આપેલો હોય એ સ્પેસિફાઈ ટાઈમ. એવું વાક્યમાં બતાવવાનું આપણે એના ઉદાહરણ જોઈએ. હવે એમાં પેલું વાક્ય છે, વી વિલ ગો ટુ સિમલા ઇન મે. અમે મે મહિનામાં સિમલા ગયા હતા. તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, થિંગ્સ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ લોકેશન કે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. હવે આ તો આપણે શીખ્યા જ નથી. પ્લેઝન્ટરી એટલે આપણે ખબર નથી. ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ છે એમાં આપણે શીખ્યા છીએ. વિચ અને ધેટ હોય વાક્યમાં, અથવા તો કોઈ વસ્તુનું નામ લીધેલું હોય તો થિંગ્સ આવે. લોકેશન ક્યારે આવે? તો કે સ્થળ હોય તો લોકેશન આવે. બરાબર. અહીંયા બે છે, સિમલાઈ છે, અને સમયગાળો પણ આપેલો છે મે. બરાબર. એટલે આપણે ધ્યાન રાખવાનું. અહીંયા મેં 2 આપ્યા છે, પરીક્ષામાં 2 આપેલા નહીં હોય. કાં સ્થળનું લોકેશન આપેલું હશે, કાં ટાઈમનું આપેલું હશે. બરાબર. તો અહીંયા આપણે સમયગાળો મે છે, મે મહિનામાં ગયા હતા તો ટાઈમ આવશે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. બીજું વાક્ય જોઈએ. ધ પ્યુન રેંગ ધ બેલ એટ 12:30 PM. 12:30 પટાવાળાએ બેલ પાડ્યો. હવે આમાં તો કોઈ સ્થળ છે નહીં, તો એના એ જ આપણે લઈએ. વસ્તુ નથી, લોકેશન નથી, પ્લેઝન્ટરી નથી. શું છે? તો કે ટાઈમ આપેલો છે 12:30, તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવશે. હવે ત્રીજો શબ્દ છે, ત્રીજું વાક્ય છે, હાઉ લોંગ ડીડ યુ સ્ટે ઇન હોસ્ટેલ. તમે હોસ્ટેલમાં કેટલું લાંબુ રોકાણા? હાઉ લોંગ. હવે હાઉ લોંગ છે એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં આવે, પર્સનમાં આવે, ડ્યુરેશન ઓફ ટાઈમમાં આવે કે પોઈન્ટ ઓફ ટાઈમમાં આવે. બધામાં 3 તો ટાઈમ આપેલા છે. પહેલાં તો પર્સન નો આવે એટલે આપણે એને કાઢી નાખીએ કે પર્સન નો આવે, કારણ કે અહીંયા વ્યક્તિ માટે વાત કરેલી નથી. હાઉ લોંગ એવો શબ્દ આપ્યો છે. મેં તમને હમણાં જ સમજાવ્યું કે જ્યારે હાઉ લોંગ આપેલો હોય ને ડબલ ઓપ્શન આપેલા હોય, 3 ઓપ્શન ટાઈમના છે. ટાઈમ આવે ખરો જ, પણ 3 ટાઈમ આપ્યા છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ ક્યારે આવે? તો કે વાક્યમાં સિન્સ હોય ત્યારે આવે. SINC. વાક્યમાં સિન્સ હોય ત્યારે પોઈન્ટ ઓફ આવે, સિન્સ નથી. હવે જ્યારે હાઉ લોંગ વાક્યમાં હોય ત્યારે શું આવે? તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. વાક્યમાં જ્યારે હાઉ લોંગ, મેં હમણાં જ સમજાવ્યું કે વાક્યમાં જ્યારે હાઉ લોંગ આવે ત્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. અને આ 2 સિવાયના સિન્સ અને હાઉ લોંગ સિવાયના જેટલા શબ્દો હોય અને ટાઈમ આપેલો હોય તો એ
ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં જાય. અહીંયા હાઉ લોંગ આપેલું છે તો ડ્યુરેશન ઓફ ટાઈમ છે એનો સાચો જવાબ બને. પછીનું વાક્ય છે મનીષ હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત સિન્સ 2001. મનીષ છે એ ગુજરાતમાં 2001થી રહે છે. હવે તમે ઉપરનો જ ઓપ્શન છે એ આપણે લઈએ, આ જ ઓપ્શનને આપણે લઈએ. અહીંયા હાઉ લોંગ હતું, અહીંયા કાંઈ નહોતું, હાઉ લોંગ એ નથી ને સિન્સ એ નથી, બરાબર. એટલે આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ના લીધું. સેમ એઝ અહીંયા એવું છે, કશુંય નથી, હાઉ લોંગ એ નથી અને સિન્સ એ નથી, એટલે આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ લીધું. એમાંય ત્રીજું વાક્ય છે એમાં હાઉ લોંગ છે, તો ત્રીજા વાક્યમાં હાઉ લોંગ હતું એટલે આપણે ડ્યુરેશન ઓફ ટાઈમ લીધું. હવે ચોથું વાક્ય છે એમાં સિન્સ છે આપણી પાસે, તો સિન્સ કઈ કેટેગરીમાં આવે તો કે પોઈન્ટ ઓફ ટાઈમમાં આવે. તો આ જ ઓપ્શનમાં આપણે કોની ઉપર રાઇટ કરવાનું થાય, કયો જવાબ સાચો ગણવાનો થાય તો કે પોઈન્ટ ઓફ ટાઈમ છે એ જવાબ સાચો ગણવાનો થાય. ફરીથી સમજાવું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે અમસ્તો ટાઈમ આપેલો હોય, હાઉ લોંગ અને સિન્સ વગરનો ટાઈમ આપ્યો હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં જવા દેવાનું. પણ જો વાક્યમાં હાઉ લોંગ આપેલું હોય ને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું કે તો ડ્યુરેશન ઓફ ટાઈમ એનો સાચો જવાબ થાય. જો વાક્યમાં સિન્સ આપેલું હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ છે એ સાચો જવાબ થાય. અને આ બે ન હોય તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે એ સાચો જવાબ થાય. ટૂંકમાં વાક્યમાં સમય આપેલો હોય ત્યારે ટાઈમ જ આવે. પણ ટાઈમના 3 પ્રકાર છે. હાઉ લોંગ હોય એટલે ડ્યુરેશન લખવાનું, સિન્સ હોય એટલે પોઈન્ટ ઓફ લખવાનું, અને આ બેમાંથી એકેય ન હોય ને ટાઈમ આપેલો હોય જ્યારે વાક્યમાં ત્યારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ લખવાનું. સ્થળ હોય, ફરીથી સમજાવું, રિપીટ કરું આગલું. સ્થળ હોય ત્યારે લોકેશન, ડિસ્ક્રાઇબિંગ લોકેશન. વસ્તુ હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ, બરાબર. પછી વ્યક્તિ હોય એટલે કે હું વાળું વાક્ય હોય ને વ્યક્તિનું વર્ણન કરેલું હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન છે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. જો સમય આપેલો હોય વાક્યમાં તો ટાઈમ આવે. પણ ટાઈમના 3 પ્રકાર છે. ટાઈમના કયા 3 પ્રકાર છે તો કે હાઉ લોંગ હોય ત્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ આવે, સિન્સ હોય ત્યારે પોઈન્ટ ઓફ ટાઈમ આવે, અને આ બે ન હોય અને સમયગાળો આપેલો હોય જ્યારે વાક્યમાં ત્યારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવે. આટલું વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું હશે. હવે આપણે એના બીજા થોડાક ઉદાહરણો જોઈએ. પછીનું વાક્ય આપણી પાસે છે હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ વાપી. વાપી પહોંચતા કેટલો સમય લાગશે. હવે તમને સમજાઈ ગયું હશે કે આ વાક્ય છે એ ટાઈમ જ બતાવે છે. તો ટાઈમ બતાવે છે તો એમાં કયો ટાઈમ બતાવે છે, હાઉ લોંગ છે તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ. શું બતાવે છે તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ. પછીનું વાક્ય છે આપણે પહેલાં જ ઓપ્શન છે એ લેવાના છે. હવે બીજા વાક્યમાં ટાઈમ છે તો કે હા ટાઈમ તો છે જ, પણ કેવો ટાઈમ છે તો કે સિન્સવાળો ટાઈમ છે. કયો ટાઈમ છે તો કે સિન્સવાળો. હવે હાઉ લોંગ હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ, સિન્સ હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ, અને કાંઈ ન હોય ને ત્રીજા વાક્યમાં લાસ્ટ વીક છે તો સ્પેસિફાઈ ટાઈમ, માત્ર સમય બતાવે છે અથવા ડિસ્ક્રાઇબિંગ ધ ટાઈમ. આમાં પણ નથી. નીલા વિઝિટ અસ એવરી મંથ, બરાબર, એમાં પણ કશુંય નથી. હાઉ લોંગ નથી, સિન્સ નથી, તો સ્પેસિફાઈ ટાઈમ. પણ જો હાઉ લોંગ હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ. જો સિન્સ હોય વાક્યમાં તો ટાઈમ તો બતાવે જ છે, પણ ટાઈમનો કયો પ્રકાર બતાવે છે તો કે પોઈન્ટ ઓફ ટાઈમ. કયો બતાવે છે? પોઈન્ટ ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ અને સ્પેસિફાઈંગ અથવા તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. જો બાકીનામાં સમય આપેલો હોય
તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈ ટાઈમ. પણ હાઉ લોંગ આપેલું હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ, સિન્સ આપેલું હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ. આટલું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું પડશે. આ બધું તમારે આ પાકા ચોપડામાં પણ તમારે લખવાનું છે. એટલે તમે વિડીયો સ્ટોપ કરી અને જાતે આમાંથી ઉતારતા જશો. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડાક ઉદાહરણ એવા જોઈએ કે જે આપણે વાક્ય પૂર્તિ માટે પૂછાય છે. બરાબર. હવે એમાં પહેલું વાક્ય છે અવર ક્લાસ ખાલી જગ્યા. હવે બ્લેક પેનથી જે મેં લખેલું છે એ બધું છે એ તમને ખાલી જગ્યા હશે, અને કોન્સમાં તમને લખ્યું હશે સ્પેસિફાઈ ટાઈમ. તમે ટાઈમ આપો, ટાઈમનું વર્ણન કરો. બરાબર. તો આપણે કોઈ બી ટાઈમ લખ નાખવાનો. જ્યારે પણ ટાઈમ લખો ત્યારે સાદો ભવિષ્યકાળ છે અથવા તો સાદો વર્તમાનકાળ છે એ વાપરવાનો. અવર ક્લાસ વિલ બિગિન અથવા તો સ્ટાર્ટ એટ 12 o'clock. એક સમય નક્કી કરવાનો, તમને જેનો સ્પેલિંગ આવડે એ સમય પાકો રાખવાનો. અથવા તો એમ બી લખી શકાય અવર ક્લાસીસ વિલ બી બિગન. અમારા ક્લાસ ચાલુ થશે અથવા તો શરૂ કરવામાં આવશે આટલા વાગે. અથવા તો અવર ક્લાસીસ વિલ સ્ટાર્ટ એટ 12 o'clock. બરાબર. પછી બીજું વાક્ય આઈ વિલ કમ ટુ સ્કૂલ. હું સ્કૂલે આવીશ. આઈ વિલ કમ ટુ સ્કૂલ. બરાબર. પછી તમને ખાલી જગ્યા આપી દીધી છે તો કોઈ બી ટાઈમ નાખ દેવાનો. આઈ વિલ કમ ટુ સ્કૂલ ટુડે, આઈ વિલ કમ ટુ સ્કૂલ ટુમોરો. હું આવતીકાલે શાળાએ આવીશ. અહીંયા જોવાનું ભવિષ્યકાળ આપ્યો હોય તો ટુમોરો નાખવાનું, ભૂતકાળ આપ્યો હોય તો યસ્ટરડે નાખવાનું. નહીંતર કોઈ બી એક ટાઈમ નક્કી કરવાનો. આપણી શાળાનો ટાઈમ નાખી દેવાનો 11 o'clock. o'clockનો સ્પેલિંગ પાકો રાખવાનો. પછી આગળ 10, 11, 12 એવું લગાડી દેવાનું. બરાબર. હવે ત્રીજું વાક્ય જોઈએ. ખાલી જગ્યા ટીચિંગ યુ ઇંગ્લિશ. હવે આમાં ડ્યુરેશન ઓફ ટાઈમ આપવાનો કીધો છે આપણે. હવે ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે તમને ખબર છે કયો શબ્દ, તો કે હાઉ લોંગ. તો પહેલાં મૂકવાનું હાઉ લોંગ. હાઉ લોંગ સાથે પૂર્ણ વર્તમાનકાળ લેવાનો. હાઉ લોંગ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ લેવાનો. એટલે હેઝ લેવાનું, સી લેવાનું. હેઝ અને સી લઈ લેવાનું, હાઉ લોંગ લઈ લેવાનું, પછી મૂક દેવાનું. ક્યારે પણ ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવવાનું આવે ત્યારે પહેલાં હાઉ લોંગ લખવાનું, પછી હેઝ મૂક દેવાનું અને સી મૂક દેવાનું. બસ પછી આવતું રહેવાનું. એટલે 1 માર્ક્સ આવી જશે. પછી દેવાંગ હેઝ બીન. હવે પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યું છે. પોઈન્ટ ઓફ ટાઈમમાં એવું જ કરવાનું. પોઈન્ટ ઓફ ટાઈમમાં શું મૂકવાનું, તો કે સિન્સ. અહીંયા સિન્સ મૂક દેવાનું. પછી ઉપરની જે મેથડ રાખી એ જ સેમ મેથડ આમાં રાખવાની. હાઉ દેવાંગ હેઝ બીન સ્ટડીંગ સિન્સ મોર્નિંગ. અહીંયા આઈએનજી વાળું છે, અહીંયા આઈએનજી વાળું છે. અહીંયા આપણે હાઉ લોંગ ને હેઝ સી મૂક્યું. આપણે અહીંયા દેવાંગ અને હેઝ બીન મૂકેલું આપ્યું છે. તો હેઝ બીન મૂકેલું આપ્યું છે તો સ્ટડીંગ આઈએનજી વાળું ક્રિયાપદ મૂક દેવાનું. બરાબર. અહીંયા આઈએનજી વાળું આપેલું હતું એટલે આપણે કાંઈ કસ્યું નથી. અહીંયા બીન પણ તમે મૂકી શકો. હાઉ લોંગ હેઝ સી પછી બીન. અહીંયા બીન મૂક દેવાનું. હાઉ લોંગ હેઝ સી બીન ટીચિંગ. ક્યારથી તેણી ભણાવી રહી છે, કેટલા લાંબા સમયગાળાથી તેણી ભણાવી રહી છે. હવે આપણે અહીંયા પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો છે એટલે આપણે પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ 11 o'clock, સિન્સ મોર્નિંગ. સિન્સ મોર્નિંગ એટલું જ યાદ રાખવાનું, મોર્નિંગનો સ્પેલિંગ. અથવા તો સિન્સ ટુડે એમ લખી દેવાનું. આજથી ભણાવે છે, ભણાવી રહી છે. બરાબર. જે સ્પેલિંગ આવડે. મોર્નિંગ સૌથી સહેલો પડે, અથવા મંડે. સિન્સ મંડેથી ભણાવી રહી છે. પછી આવી એક ખાલી જગ્યા પણ આવે છે તમને. આવી વાક્ય પૂર્તિ પણ આવે છે ડાયલોગવાળી. કવિતા સેડ વ્હેન વિલ યુ કમ બેક. તમે ક્યારે પાછા આવશો. તો યુ જ્યારે કર્તા તરીકે આપને આપ્યો હોય ત્યારે જવાબમાં મૂક દેવાનું આય. તમને મૂકેલો આપ્યો જ છે આય. પછી ઇની સ્ટ્રક્ચર લઈ લેવાનું. વિલનું વિલ લઈ લેવાનું. એટ અને મોર્નિંગ, ઇવનિંગ, ટુડે ગમે તે મૂક દેવાનું. સ્પેસિફાઈ ટાઈમ આપ્યો છે તમને. બરાબર. તો સ્પેસિફાઈ જ્યારે ટાઈમ આપવાનો કે ત્યારે કોઈ બી ટાઈમ તમે લઈ શકો. અને ટાઈમમાં તમારે એક જ શબ્દ રાખવાનો ઇવનિંગ. એટલે બહુ પ્રશ્ન ઊભો થાય નહીં. આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે સમજાઈ ગયું હશે. જ્યારે બધાનું લેશું ત્યારે ફરીથી આપણે પાછું જોશું. આવજો બેટા.